દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબીની જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, તમે પણ જુનિયર ક્લાર્કની ભરતી સંદર્ભે જો સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. હવે દોસ્તો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત હાલમાં જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબીની જગ્યા પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ નોટિફિકેશન સંદર્ભે જણાવવામાં આવેલ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ વર્ગ 3ની કુલ 102 જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. અને આ જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તે ખાસ તો સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત જે દિવ્યાંગ ઉમેદવારો છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે આ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે જગ્યાની માહિતી મેળવીએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લાઓમાં કુલ અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે. આપણે કુલ જગ્યાની માહિતી મેળવીએ તો હાલમાં કુલ 102 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. તેમાં અલગ અલગ જે ગુજરાતના જિલ્લાઓ છે તેમાં જે અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને સાથે સાથે અલગ અલગ જગ્યાઓમાં જે અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે પણ જે જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમજ એજ લિમિટની માહિતીમાં અહીં આ જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તો તેની માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તે ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. ઉમેદવારની વય 35 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. અહીં આ એજ લિમિટ આપેલ છે તે કોમન જે બધાને લાગુ પડે તે રીતની એજ લિમિટ આપેલ છે. પરંતુ અહીં ખાસ તો દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી હોવાથી દિવ્યાંગ ઉમેદવારોને પોતાની કેટેગરી પ્રમાણે જે કાંઈ 10 થી 15 વર્ષની જે છૂટ મળતી હોય છે તે છૂટનો પણ અહીં લાભ મળશે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે અહીં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી નિયમ અનુસાર ઉમેદવારને કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. અને સાથે સાથે ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. હવે દોસ્તો, આપણે જે વાત કરી તે મુજબ અહીં ઉપલી વયમર્યાદામાં જે દિવ્યાંગ ઉમેદવારો છે તો દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાટ પણ મળતી હોય છે. જેમ કે અહીં સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 10 વર્ષની છૂટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 15 વર્ષની છૂટ મળશે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 15 વર્ષની છૂટ મળશે. તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે મહિલા ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 20 વર્ષની છૂટ મળશે. અને દિવ્યાંગતા ધરાવતા જે માજી સૈનિક ઉમેદવારો છે તો તેમને પણ સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની છૂટ મળશે. પરંતુ અહીં ઉમેદવારની વય છે તે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધારે થવી જોઈએ નહીં. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પગાર ધોરણની માહિતી મેળવીએ તો અહીં આ જુનિયર ક્લાર્કની પોસ્ટ ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તો તેમને સરકારશ્રીના નાણાં વિભાગ ઠરાવ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 પ્રતિમાસ ફિક્સ પગાર મળવાપાત્ર થશે. 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી ઉમેદવારને જે સરકારશ્રીના નિયમ અનુસાર કાયમી પગાર સ્કેલમાં ઉમેદવારને સમાવવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પસંદગી પ્રક્રિયાની માહિતી મેળવીએ તો અહીં જુનિયર ક્લાર્કની ભરતી સંદર્ભે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોની હેતુલક્ષી પ્રકારની ફક્ત એક જ હેતુલક્ષી પરીક્ષા લેવામાં આવશે. હવે આ જે લેખિત પરીક્ષા છે તો લેખિત પરીક્ષાની પેટર્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં લેખિત પરીક્ષાની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના કુલ 50 માર્કના પ્રશ્નો, ગુજરાતી ભાષા અને ગ્રામરના કુલ 20 માર્ક, અંગ્રેજી ભાષા અને ગ્રામરના કુલ 20 માર્ક તેમજ જનરલ મેથેમેટિક્સના કુલ 10 માર્ક, એ રીતે કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા લેવામાં આવશે. જે માટે ઉમેદવારોને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે.
હવે અહીં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના કયા ટોપિક ઉપર પ્રશ્નો પૂછવામાં આવશે તે પણ માહિતી અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ લેવામાં આવશે. અહીં ઉમેદવારને પરીક્ષામાં સાચા જવાબ દીઠ 1 માર્ક મળશે તેમજ ખોટા જવાબ દીઠ 0.25 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. અને અહીં પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ પણ 0.25 ગુણ કાપવામાં આવશે. તેમજ એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ છે તેવા સંજોગોમાં પણ જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે. તો આ જે બાબત છે તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અહીં દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ E નોટ એટેમ્પ્ટેડ રહેશે. ઉમેદવાર જો કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે અને નોટ એટેમ્પ્ટેડ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, દિવ્યાંગ ઉમેદવારોની જે ઉપલી વયમાં છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે તો છૂટછાટ મળવા બાબતમાં ઉમેદવારોનું કન્ફ્યુઝન દૂર કરવા માટે અહીં જન્મ તારીખ પણ આપવામાં આવેલ છે. એટલે કે અહીં જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખની વચ્ચે ઉમેદવારનો જન્મ થયેલ હશે તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે અરજી ફી તેમજ ઓનલાઈન અરજી કરવા બાબતમાં માહિતી મેળવીએ તો અહીં જણાવવામાં આવેલ છે કે સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ અહીં ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 ભરતી નિયમો 2021ની જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમણે કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. અને આ ભરતી સંદર્ભે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થાય ત્યારે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે અહીં આપેલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ છે તે 15 એપ્રિલ 2025થી ભરાવાના શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2025 રાખવામાં આવેલ છે. દોસ્તો, અહીં ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ઓજસની તે વેબસાઇટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ ઓનલાઈન ફોર્મ છે તે ફોર્મવાળી વેબસાઇટ ઉપર પહોંચી જશો. અને દોસ્તો, આ જે માહિતી છે તે માહિતીની પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ આ માહિતી તમે મેળવી શકશો. ખાસ તો તમારે કયા જિલ્લામાં કેટલી જગ્યા ફાળવેલ છે અને કઈ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે કેટલી જગ્યા ફાળવેલ છે તે માહિતી જોવા માટે તમારે જો આ પીડીએફ જોઈતી હોય તો પીડીએફની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને આ પીડીએફ છે તે પણ તમે મેળવી શકશો. તો દોસ્તો, આશા છે કે તમને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબી વર્ગ 3ની કુલ 102 જગ્યા ઉપર ભરતી માટે જે નોટિફિકેશન જારી કરવામાં આવેલ છે તો તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો, માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.